અપડેટ આવતી દેખાડી રહી છે સેક્ટર કે સ્ટોક સ્પેસિફિક બ્રોકરેજ હાઉસીસ આ રિપોર્ટ્સમાં. ચાની શરૂઆત આપણે સેક્ટરથી જ કરશું. નો ડાઉટ આપણે જોયા છે કે જૂન મહિનાના ઓટો વેચાણના જે નંબર્સ આવ્યા છે ત્યારબાદ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. ખાસ કરીને મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ્સ પર નજર કરીએ. તેમનું માનવું છે કે જૂનમાં રિટેલ સેલ્સના વેચાણમાં થોડું ઘણી નરમાશ જોવા મળી છે, પરંતુ ખાસ કરીને અન્ય સેગમેન્ટ્સ છે જેમાં ટુ વ્હીલરનું વેચાણ જે છે તે આઉટ પરફોર્મ રહ્યું છે. સામે તેમનું એ પણ કહેવું છે કે પીવીમાં જે ડિસ્કાઉન્ટ્સ મળ્યા છે જેને કારણે કરીને વેચાણને એક ફાયદો થતો જોવા મળ્યો છે, પરંતુ ઈવી ટુ વ્હીલર્સ વેચાણ છે તેમાં ધીરે ધીરે ગ્રોથ પણ તેમને જોવા મળી રહ્યો છે. અને મહિન્દ્રા અને બજાજ ઓટો તેમના ટોપિક્સ હાલમાં જોવા મળી રહ્યા છે. ત્યાં નોમુરા તરફથી પણ ઓટો સેક્ટર્સ પર રિપોર્ટ આવ્યો છે. તે તેમને અશોક લેલેન્ડ, ટીવીએસ મોટર્સ અને ટાટા મોટર્સનું તેમના મતે વોલ્યુમ જે છે તે અનુમાનથી નીચે આવ્યું છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે નબળા એસયુવી વેચાણને કારણે કરીને ખાસ કરીને મહિન્દ્રાના ટ્રેક્ટર્સના વોલ્યુમને પણ જે પૂરો વોલ્યુમ ગ્રો છે તેમાં આવરી લેવામાં આવ્યા છે. ત્યાં સાથે જ બજાજ ઓટો અને મારુતિ સુઝુકીનું હોલસેલ એક્સપોર્ટ જે છે તે પણ ઉચ્ચતમ સ્તર પર તેમને જોવા મળી રહ્યા છે. ત્યાં સિટી તરફથી પણ ઓટોનો રિપોર્ટ્સ આવ્યો છે. ત્યાં તેમનું કહેવું છે કે મારુતિ અને મહિન્દ્રા બંનેનું યુવી વેચાણ જે છે, યુવી વોલ્યુમ જે છે તે મજબૂત જોવા મળ્યું છે. અને ખાસ કરીને હીરો મોટર્સનું ટુ વ્હીલર્સ ઓઈએમ જે છે તેના વોલ્યુમ્સમાં એક મજબૂતી જોવા મળી છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે મારુતિ, મહિન્દ્રા અને હીરો મોટો કોપ તેમના પસંદીદા શેર્સમાં તેની ગણતરી થઈ રહી છે. ગેસ કંપનીઓ પર સિટી તરફથી રિપોર્ટ આવ્યો છે. ત્યાં તેમને આઈજીએલ માટે તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને ₹550 પ્રતિ શેરથી વધારીને ₹610 પ્રતિ શેર કર્યા છે. પરંતુ સામે તેમને ગુજરાત ગેસ માટે તેમને વેચવાની જે સલાહ જે હતી તેમને યથાવત રાખી છે, પરંતુ અહીંયા તેમને લક્ષ્યાંક વધાર્યા છે. તેમને ₹450 પ્રતિ શેરથી વધારીને ₹500 પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ આપણે એલ&ટી ફાઇનાન્સ પર સિટીનો રિપોર્ટ જાણીશું. અહીંયા આપણને બાય રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે. તેમને ₹204 પ્રતિ શેરથી વધારીને ₹221 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q1થી ગ્રોથમાં એક સુધારો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે આરઓએ જે છે તે પણ યથાવત રહી શકે છે તેવા અનુમાન જોવા મળી રહ્યા છે. અને સૌથી અગત્યની વાત છે કે વાર્ષિક ધોરણે એયુએમ ગ્રોથ જે છે ટ્રેન્ડ 13% સુધરવાનો તેઓ સામે લક્ષ્ય રાખી રહ્યા છે. એટલે આપણને એલ&ટી ફાઇનાન્સ માટે એક પોઝિટિવ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે સિટી માટે. ત્યાં જેફરીઝ તરફથી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ માટે આપણને બાય રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2090 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે નવા પ્રોડક્ટ્સ એલિવેટથી રિટેલ હેલ્થ છે તેમાં એક ગ્રોથ જોવા મળી શકે છે. સામે રિટેલ હેલ્થમાં 3% હિસ્સો અને કુલ 9% હિસ્સો તેઓ ધરાવે છે. અને ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે એજન્ટ્સ છે, ઈ-કોમ પાર્ટનર્સ છે તેનાથી રિટેલ હેલ્થને એક બૂસ્ટ પણ મળશે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ રિપોર્ટ્સ આપણને જોવા મળી રહ્યો છે. અને છેલ્લા રિપોર્ટ્સ પર નજર કરી લઈએ મેરિકો પર. મેરિકો માટે સીએલએસ તરફથી આપણને અંડર પરફોર્મ રેટિંગ જે છે તે યથાવત જોવા મળી રહ્યા છે. અને લક્ષ્યાંક તેમને ₹460 પ્રતિ શેર રાખ્યા છે. એટલે ખાસ કરીને ચાંદની આજે ઓટો વેચાણ માટે જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તેના પર ખાસ નજર રહેશે. જી તૃપ્તિ, આભાર.